ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જોઈ શકો છો આજે આપણા ચેલેન્જ વિડીયો નતો કારણ કે આજ રજા રાખી હતી રવિવારની. તો આપણે દર્શનભાઈ ને બધા હું દર્શનભાઈ ખેતરમાં પાણી વાળવા ગયા હતા. દર્શનભાઈ શું લેવા હોય કન પાણી જોવા આ બાજુ આપણે જોવા ગાઈસ પાણી ચાલુ હોય ગયો દર્શનભાઈ. તે અમે દર્શનભાઈ કહેતા કે મૂડ નહીં આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો હતો, કશું ટાઇટલ પણ નતું અમારા જોડે. તો આ પાણી વાળા આવી જાય ખેતરમાં. દર્શનભાઈ કોઈ કેવું બે શબ્દ? આજે અમે પાણી વાળવા આવી ગયા જો ખેતરમાં, પ્રિયમભાઈ ના ખેતરમાં. તો આપણે ખેતરમાં પાણી વાળવા આવી ગયા જો ગાઈસ. તો પ્રિયમભાઈ પાણી ભરાતું નહીં એટલે મને બોલાવા આવ્યા એટલે હું આવ્યો. થોડુંક હાથે થોડીક તકલીફ થઈ ગઈ ગાઈસ, દુખાતું થોડુંક હાથે. તો મારે વરાતું નતું તો દર્શનભાઈ લઈને દર્શનભાઈ આવું કરો પાણી ભરવું કોમ ના આવે પીવા માટે કોમાં ચોખ્ખું પાણી ભરવું પડે ને, એના માટે ચોખ્ખું ભરવું પડે ને. પાણી ભરાઈ ગયું કે નહીં ભરાઈ ગયું? દર્શનભાઈ આપણે પાણી ભરો તો દર્શનભાઈ બરાબર પાણી ભલે મસ્ત ચોખ્ખું પીવા મજા આવે. તો ગાઈસ બોરનું પાણી હવે મજા આવે પીવાની નહીં દર્શનભાઈ? બોરનું પાણી પીવાની મજા જ અલગ. વાહ, આમ દેશીનું ખેતરનું કોમ તો દર્શનભાઈ ને બહુ સારું લાગે કે નહીં? મજા હતી, મજા આવે મને તો સારું કોમ. આમ નેહા ભણવા ગયા તો એમ તારા મમ્મી પપ્પા એમ કે નેહામાં ખેતરમાં કામ કરો તો તમે કામ કરો કે નિહાર જો કરું ખેતરનું કામ કરો એમ? જો દર્શનભાઈ ને ભણવાનું નહીં ગમતું, ખેતરનું કામ ગમે. દર્શનભાઈ તમે કેટલા ભણો? નવમાં. જો ગાઈસ નવમાં ભણે. આપણે આજના બ્લોકમાં છેલ્લોથી જોડાઈ રહ્યો. તો આજે છેલ્લો દાડો જે આપણે સ્ટેન્ડ આવવાનો તો આજે સ્ટેન્ડ આવી જાય આપણું ગાઈસ. ઓર્ડર કરી દીધો તો 1-2 વખત સ્ટેન્ડ આવી જાય તો તમને બતાવીશું આપણે શું મંગાવીશું ઓર્ડરમાં. બ્લોગમાં સપોર્ટ કરજો, છેલ્લા એન્ડ સુધી જોડાઈ રહ્યો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને સ્ટેન્ડ દર્શનભાઈ 1 વાગે આવી જાય નહીં? કોઈ આપણે જોયું હતું ને ઓર્ડરમાં તો 1 વાગે આવી જાય સ્ટેન્ડ તો મજા આવે ગાઈસ. ગાઈસ આપણે ભાઈ બપોર જઈશું હું દર્શનભાઈ બી જે ઓર્ડર આવે એવું પાણી 1-2 પાલેમ કરીને ફટાફટ જઈને મંગાવી દઈએ સ્ટેન્ડ લઈને આવીને પછી ઓપન કરશું, વિડીયો બનાવશું એનું, પછી કાલે શૂટિંગ ચાલુ કરશું. મુહૂર્ત કરવાનું નારિયેલ લેવું બધું લાઈન. તો કઈ જોઈ શકો છો આપણે પાણી વાળીને બેહ્યા જોવા માટે કે ઈચ્છા નવો ફોન લાવવાની આપણે એડિટિંગ કરવા માટે. બતાવો દર્શનભાઈ આપણે કયો ફોન? આપણે સેમસંગ ગેલેક્સી A30 નો જો ગાઈસ. આમાં આપણે એડિટિંગ કરીએ વિડીયો, પણ આમાંના વિડીયો યાર એડિટિંગમાં થોડુંક પેલું થાય. તો નવો લાવવાનો વિચારીએ કયો નવો? 5G માં કયો લેવા જેવો? સારું Vivo Y60 એવું છે. નવો આવ્યો ટ્રેન્ડિંગ માં હતા ચાલે. અને પૈસા ચલા પ્રાઇસ છે લઈને આપણે 45,000. અને કેશમાં લેવા જઈએ તો કેશમાં તો ખબર નહીં પણ 45,000 પ્રાઇસ આવે. તો જોવા જઈએ તો આપણે પહાડી બતાવજો આપણે સેમસંગ ગેલેક્સી આખો એવડી નહીં ખુલ્લે વગર બતાવો કવર સાથે. જો ખાલી ગાઈસ કવર સાથે કેવું લાગે છે, લુક મસ્ત લાગે છે કે 70 Pro જેવું લુક. તો આપણે ગાઈસ અમે એડિટિંગ વિડીયો તમને ખબર જ હશે કરતા હે. આપણે યુટ્યુબ ચેનલ બતાવજો YT સ્ટુડિયો કે ચલા હતા ગાઈસ, માઇનસમાં ચાલા હતા જો આપણે YT સ્ટુડિયો આવ્યું બતાવો ગાઈસ. તો જોઈ શકો છો ગાઈસ આપણે સબસ્ક્રાઈબર ને એવું જો 234 સબસ્ક્રાઈબર એવું હતા, માઇનસમાં ચાલા જો ગાઈસ. અત્યારે વધારે 3 કલાકના 8 વ્યૂ એટલે ગાઈસ માઇનસમાં ના કહેવાય દર્શનભાઈ? માઇનસ પર કહેવાય. તો ગાઈસ જેમ મને અમારા વિડીયોને સપોર્ટ કરો અને શેર કરો અને આપણે જેમ મને ચેનલને સપોર્ટ કરો. તો હાલ તમને ખબર જ હશે 3 કલાકના 8 વ્યૂ એટલે કોઈ માઇનસમાં કહેવાય ગાઈસ. તો ચેનલના વિડીયોને આટલા મહેનતથી બનાવીએ તો ગાઈસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એનું થી જોડાઈ રહ્યો. તો જેમ મને સપોર્ટ તો કરો. તો આપણે હવે ટાઈમ થયો 9:54 થઈ ગાઈસ. તો એક વખતે આપણું કોરિયર જે મંગાવ્યું એવું આવી જાય એવું કેવું થશે? આવી જાય ને? હવે આવી જાય. તો આપણે જેમ ફોન આવે એ પ્રમાણે આપણે જલ્દી જઈશું આપણે લેવા માટે. જે મને મતલબ મસ્ત મોસમ સબ બેહવાનો. તો ગાઈસ જોઈ લો આ મોસમ અને આ વંડા વાળું ખેતર આ પ્રિયમભાઈ નું. અરે આપણું નહીં પપ્પાનું, આપણે પપ્પા તો બહાર જાય પોણી વાળા મોકલે આપણે. તો ગાઈસ એક અહીં બેહાય મસ્ત મજાના. તો પોણી વાળીએ તો એક બે તો મારા ખ્યાલથી પાવર 4:30 પહોંચવા ગયા નહીં કોઈ આજ ખાઈ બાઈ ખાવાનું નક્કી વિનાનું હોય. પારા પછી જઈશું આપણે એવું કરશું ખાવા માટે. હા તમે જતા આવજો એટલે મારી ઘરથી ટિફિન લેતા આવજો મારું. તો બરોબર ઓકે. તો ચાલો તો હું જાય તો દર્શનભાઈ ટિફિન ક્યાંથી લેતા હોય? તો દર્શનભાઈ પોણી વાર છે આજ મારું તો ઠીક નહીં કારણ કે ગાઈસ જવું પહેલા હું બહાર નીકળ્યો તો બાઇક લઈને પડે તો ભાઈ થોડુંક હાથી પડી થઈ ગયું હોય. આ જોયો હાથી તો કડક લાકડા જેવું થઈ ગયું. ફ્રેક્ચર તો નહીં યાર? ના ફ્રેક્ચર નહીં. બેઠો મારવા ગયો ગાઈસ. જે હું બાઇક લઈને નીકળ્યો બાઇક મારું સ્લીપ ખાઈ ગયું હતું ગાઈસ. તો પડે તો વધો નહીં. હવે તો એટલું બધું લેવા ગયું તો કેના ગયો છેલ્લા સુધી જોડે રહ્યો. જય માતાજી. જોઈ લો અમે પાણી વાળવા આવી ગયા હવે હું પ્રિયમભાઈ. આ જોઈ લો અને દર્શકભાઈ ના ફૂલ મોજ છે.
તો સમય છે મજા આવે બોલો પોણી આવો મજા આવે મને તો આ ખેતરનું કામ સારું લાગે સારું લાગે ને તો છેલ્લા એનું બધી જોડેલો ગાઈસ ભાઈ પોણી વાળી બેસી ગયા હવે ચેલા પારે બાકી હવે આપડે હવે બે જ પાડી બાકી છે તો ગાઈસ વચ્ચે થોડી બ્રેક લીધી હતી કારણ કે તમને ખબર હે મને હાથી પડી દીધું તો હું દવાખાને જતો તો દવાખાને જો ગાઈસ હું બતાવું હોતી મને જો ખાલી જોઈ શકો છો ગાઈસ હવે દવાખાનામાં જઈને પાટો બંધાઈને ડોક્ટર કે બે કરાવવાનું અનુભવ કહેવાય એક્સરે કહેવાય ને એ એક્સરે કરાવવા જતા પણ આજ રવિવાર હતો તો બંધ હતો ગાઈસ તો ડોક્ટર કે કાલે આવજો હવે ખાલી પાટો બંધી ગયા તો હવે પોપટભાઈ અને જીગરભાઈ તમને શું કેવાય પીએમ ભાઈ ને આવું થયું કેટલું દુઃખ થાય મને તો કશું દુઃખ નહીં થતું. એમને તો ગાઈસ રાજી લાગે મને આવતી એટલે દસમભાઈ તમને શું લાગે હતું મને તો વધારે દુઃખ લાગે આમ નથી ગાઈસ બધા મને પૂછતા હતા ઘરે અને આજુબાજુ વાળા પૂછતા હતા કે તને હાથે વાગ્યું હવે તો તું વિડીયો બનાવવા માંગતી પણ ગાઈસ એ ખોટી વાત છે હાથ ભાગક ના ભાગક પ્રોપર અમે ધારી શકે વિડીયો બનાવવાના પેલા બનાવવાના જ ગમે તે થાય વિડીયો તો ચાલુ જ રહે ગાઈસ ગમે તેવું મુશ્કેલી આવે વિડીયો આપડે બંધ નહીં થાય ગમે તેવા ટોટલી અમે સ્ટેન્ડ મંગાવી દીધું ના સ્ટેન્ડ આવી જાય તો છેલ્લા બ્લોક બધી જોડાઈ રહેજો મજા આવે સ્ટેન્ડ જોવાની તો દર્શનભાઈ શું ચાલે પાણી ને તમારું અમાર તો સારું ચાલે પેલા આપડો પ્લેયર જીગરભાઈ ઓળખતા જાય ગાઈસ થોડોક દાડા બહાર જતા તો આવું લાગે જીગરભાઈ એનથી થાય મોઢું ઉજરું થાય ઓહો તો મારા લગાવવાની જરૂર હે તો પોપટભાઈ તમે શાના માટે લગાવો તમારે ઉજળું છે ને મોટું ઉજળું થાય ખીલ જતા રે માં ખીલ બહુ તો દર્શનભાઈ આ બધું ખોટી વાત છે ને આ લગાવવાની એટલે ખોટી વાત આવું ના લગાવાય આવું ના લગાવવાથી મોઢું બગડે મોઢું ના બગડે યાર જેવું છે ને એવું તો રહેવાનું ભગવાને જેવું રૂપાળી એવું જ સારું યાર આ બધું ના લાગે ઉજળું થવાનું તો લગન કરાશે કોઈ તમે એના માટે લગન કરાવે ગાઈસ તો જોઈ શકો છો હવે તો શીતળમાં આપણે બેસી રહ્યા હતા બધા હું અભી પાટો બધાની દવાખાનાથી અભી અલગ આવ્યો હતો કારણ કે સવારે બેહાયા તો મને થોડું દુખાતું તો બધું નતું લાગતું કે ગાઈસ આ બધું થશે પછી થોડુંક દુખવા માંડ્યું દર્શનભાઈ પેલા હું દર્શનભાઈ ગયા એના માટે ના દર્શનભાઈ ને એવું કીધું કે કલોલ જેમ બતાવી આવો તો કલોલ જેમ બતાવી ગયા તો ડોક્ટર એવું કહેતા કે કલોલ બધું બંધ છે તો કાલે આવજો તો કાલે પાછું જવાનું છે પાટો બદલાવા માટે આ ગરમ પાટો હું જજો પોપટભાઈ પોપટ તો દર્શનભાઈ આ બ્લોક માં ચેવું મજા આવશે કે નહીં આવે આજે મજા આવે બહુ મજા આવે તો દર્શનભાઈ ખાલી એક જ દુઃખ હોય પીએમ ભાઈ ના હોય પાહું હવે તો ગાઈસ એનું ટેન્શન ના લે તો મટી જાય મારો થોડું ઘણું વાગ્યું બહુ છો વાગ્યું દર્શનભાઈ તો મટી જાય તો જો ગાઈસ અત્યારે બપોરનું લોકેશન જેવું 3 વાગ્યાનું મસ્ત પાણી ઠંડો ઠંડો પવન આવવાનું સોલે જો ખાટલું લઈ બધા બેહ્યા ગાઈસ આપણો ખાલી વિડીયો એડિટિંગ કરવા બાકી વિડીયો એડિટિંગ કરશું અને જો ગાઈસ મજા આવે ને મજા આવે અમારો નેર પછી પોપટભાઈ તો ગવા માટે આ ઘણો ઘણો ખેલ કરે દર્શનભાઈ તમારે કોઈ કહેવું હવે ના અમારે તો કશું નહીં કહેવું પણ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અમે બ્લોગ બનાવીએ એને સપોર્ટ કરો હા આવા બ્લોગ આવતા રહ્યા ગાઈસ ચેલેન્જ વિડીયો કાલે આવી જાય આપણો ઓછું કહો યાર આટલું બધું ના કરશો તમે એવું અને કાલ ઉઠીને કોઈક બીજું ઊંધું થઈ ગયું મોઢા પર તમે શું કરશો કાળું મસ્ત મોટું થઈ ગયું જો ગાઈસ પોપટભાઈ આ બાજુ જોઈશે જો ગાઈસ આ બધું લગા આ બધું ખોટું હોય એ બધું આ રાજકુરી અમારી પેલી લતાવા રાજકુમારી તો હું જઈયો જો ગાઈસ આખો હાથ હું જઈયો કત્તી કે વર્તો નહીં જો ગાઈસ પડે તો હવાર બાઇક લઈને ગાઈસ હું આવતો હતો પોણી વારવા જતો હતો મેં કે અમે હું દર્શનભાઈ પોણી વારવા હતા દર્શનભાઈ એક્ટિવા લઈને આવ્યા હતા એના આગળ હતા એમના પહાડ હું હતો તે વચ્ચે આપડે આપણો સોન આવા રોડ ઉપર તેથી બાઇક લઈને નીકળતો હતો સ્લીપ ખાઈ ગયું બાઇક આખું અમારું તો હું પડે તો થોડું કશું થયું નતું પછી એકા નહીં બેહ્યા ખાટલે અમે તમને ખબર છે બ્લોગ ચાલુ કર્યો થોડુંક દુખાતું હતું તારે થોડીક અસર થઈ હતી પછી તો વિચાર્યું મૂકો દવાખાને જઈ ઓટો મારી આવ્યો તો ઓટો મારવા દવાખાને જઈને કઈ જો ગાઈસ આવું થયું આપણો તો ભગવાન એટલું દુઆ કરે કે જેમ બને જલ્દી મટી જાય જલ્દી રિકવર થઈ જાય તો વિડીયો અમારા સારા આવશે એક બે દાડા ચેલેન્જ વિડીયોમાં હું નહીં આવું ગાઈસ કારણ કે મારું હાથનું પ્રોબ્લેમ વધારે તો દર્શનભાઈ તમે તમારી રીતે ચેલેન્જ વિડીયો ઉતાર લેવો હવે તો અમારા રીતે અમે ઉતાર દેવું બરાબર સ્ટેન્ડ આવી ગયો ફોને તમે મારા જોડે લઈ જાઓ તો એડિટિંગ ખાલી વિડીયો કરવા મને આપી દેજો હું કરી દઈશ તમે વિડીયો ઉતાર લેજો એક બે દાડા મૂર્તિ બ્રેક લઈ બરોબર તો તમારે લેવી હોય તો તમને લઈ દઈશું ઓકે ને જોઈ શકો છો આપડે અત્યારે શીતળમાં આવી જાય પોણી વાળી કરણભાઈ અત્યારે આ કુરિયર આવી ગયું હતું દર્શનભાઈ આપડે કુરિયર આવી ગયું આપડે જે સ્ટેન્ડ મંગાવી દઉં તો ચલો જોવા ઓનલાઈન નહીં આપડે કરણ મજાક નહીં તો તમે હારી દર્શનભાઈ હારી આપડે જો કુરિયર નું ઓપન કરાડો તમારા હાથે જ ઓપન કરવાનું તો એવી જ નહીં આ સીધું બાર સીધું બહાર કાઢે ને સીધું બહાર કાઢે હા એથી નીકળે જો પેલું નીકળે એવું તો જો મોબાઈલ પેલા ખોલજો રે કેવું જોઈ શકો તો ગાઈસ આપણું લાંબુ સ્ટેન્ડ
જોઈ લો ગાઈસ જોઈ શકો છો આ સ્ટેન્ડ નું કાપો લાબુ ઓ ભાઈ સાહેબ જોઈ શકીએ તો ધીમે આરામથી ખોલજો કોઈ થાય નહીં યાર કોઈ મૂગા મૂકવું ના એક નહીં ઓકે ગાઈસ જોઈ શકો છો ખુલી ગયું હોય આપણું સ્ટેન્ડ સારું ઉપર ભરાવાનું હોય જે તમને ખબર ના હોય તો અમે કરીને બતાવીએ તો ગાઈસ તો જોઈ શકો છો અહીંયા મસ્ત કોરિયર આપણું એ તો તમને નહીં આવડે એ તો હું મારી રીતે ગોઠવી જાય તો જો ગાઈસ મસ્ત કોરિયર તો આપણે મોબાઈલ લગાવીને ચેક કરશું ને ગાઈસ તમે જોઈ શકો છો કે આ સેટિંગ કરે આપણે ગાઈસ સેટિંગ કરીએ હવે મોબાઈલ ભાઈ ટ્રાય મારવાનું કે શું લાગે છે તો જોઈએ જો એટલે તો સેટઅપ થાય ને અને આર્યું એનું ગાઢવાનું પિન જે કેવો હીરો હારું જો તમે જ ભરાવા લ્યો આવું લોબુ કરો આપણે આવું લાગશે સારા તો સેટઅપ કરે આપણે બસ તૂટી ના જાય એ દર્શન કર્યું તૂટી જશે યાર આપણે ઓમ કઈ કરીએ સારું નાચું ના એ તો થોડું કેવું રહેશે ગાઈસ જુઓ મસ્ત આપણે તૈયાર થઈ ગયું છે અને એક નંબર ગાઈસ વિડીયો શૂટિંગ માટે આપણે મંગાવીશું તો દર્શનભાઈ આડું થાય ને એટલે કે ઓમ આપણે સ્ટાર્ટ કરી દેવાનું અને ઓમ ઓકે અમે આગળ જઈને ઓમ કરી જોઈએ લો જોઈ લો ટાઈમ આવી એના માટે કોઈ આપ્યું જ છે આપણે ગાઈસ જોઈ શકો છો આપણે જો કરમભાઈ ભરાવો છે થઈ ગયું મસ્ત સેટઅપ ફિટ થઈ ગયું બસ થોડું આમ ફિટ પડે એટલે આટલું મેં કરી દીધું જો ગાઈસ મસ્ત આપણો થઈ ગયું રેડી શૂટિંગ માટે તો જશનભાઈ આજે આપણો પ્રોડક્ટ મંગાવ્યો છે એવો મજબૂત હારી તો ગાઈસ આપણે હવે અમે ઓર્ડર કર્યું હા મિશોમાં યાર ઓર્ડર કર્યું તો ગાઈસ આવું મસ્ત અંદર આવે છે બહુ છેલ્લા 1200 રૂપિયા લીધા હતા સ્ટેન્ડ ના તો અમે નવા વિડીયોમાં બનાવતા રહીશું કોમેડી તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ બીજા કાલના ચેલેન્જ વિડીયોમાં તો બધાને જય હા મુહૂર્ત કરી દઈએ આપણે રીતે ચલો જય માતાજી આપણે